તાલુકા અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે। આ દરમિયાન આજે મોડી સાંજે તેઓ નવસારી જિલ્લાના પૌરાણિક ઉનાઈ માતાજી મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે માં ઉચ્ચઅંબાના દર્શન કરી આરતી ઉતારી હતી। આ પ્રસંગે તેમણે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને વિજય મળે તે માટે પ્રાર્થના કરી હતી। આ કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ તેમજ વલસાડના સાંસદ ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મંદિરમાં દર્શન અને આરતી બાદ સ્થાનિક કાર્યકરો સાથે મુલાકાત કરી ચૂંટણીને લઈને ચર્ચા પણ કરવામાં આવી હતી। જી સૌને નમસ્કાર। આજે આપણા ઉનાઈ ખાતે ઉનાઈ માતા મંદિરમાં આપણા ઉનાઈ માતાના દર્શન કરવા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ખાસ હાજરી આપી અને ઉનાઈ માતાના દર્શન પણ કર્યા, આરતીનો પણ લાભ લીધો અને ઉનાઈ માતાના આશીર્વાદ આપણી ગુજરાતની જનતા માટે લીધા છે। ત્યારે સાથે ઉપસ્થિત અમારા નવસારી જિલ્લાના પ્રમુખ ભુરાભાઈ શાહ, અમારા કેબિનેટ મંત્રી નરેશભાઈ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ આરસી પટેલજી, સાથે જ મહુવાના ધારાસભ્ય મોહનભાઈ અને આપણા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ અને અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર અહીંયા ઉપસ્થિત હતા। અને પૂરા દિવસમાં આજે વલસાડ જિલ્લામાં ધરમપુરમાં, એના પછી ડાંગમાં અને પછી અહીંયા વાંસદામાં દરેક જગ્યાએ કાર્યકર્તાએ જે ઉત્સાહ અને ઉમંગ બતાવ્યો છે અને આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ પૂરી રીતે રેડી છે અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થશે